ભરૂચથી સમાચાર મળ્યા છે કે ભરૂચ અને અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના શિવદર્શન સોસાયટીમાં રહેતા આશરે 55 વર્ષીય પુરુષે રાત્રે 1 વાગ્યે બ્રિજ પરથી છલાંગ લગાવી હતી, પરંતુ સદનસીબે પાણીમાં હાથ હલાવતા જોવા મળ્યા બાદ ભરૂચ તાલુકાના કુકરવાડા નજીક સ્થાનિક નાવિકોએ તેમને બચાવી લીધા હતા। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સમયસર પહોંચી તેમનો પરિવાર સંપર્કમાં લાવીને તેમને સોંપ્યા હતા। છેલ્લા 15 દિવસમાં ત્રીજો કિસ્સો છે અને ત્રણેય લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે। આ મામલાઓએ તંત્ર સામે સવાલ ઊભા કર્યા છે અને લોક માંગ ઉઠી છે કે નર્મદા મૈયા બ્રિજ પર સલામતીના પગલાં લેવામાં આવે। આજે લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે। તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવદર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ। ત્યારબાદ નામ પટેલ ભૂમિક કમલેશભાઈ, હું કુકરવાડા ગામનો રહેવાસી છું। હું મચ્છી મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા તરતા આવી હતી। બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ, તો માછી મારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને, તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો, એ ભાઈને હું બચાવ કર્યો। એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી। ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને। એ દરમિયાન આજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ